નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરત અડિયા ભારત સ્કોલર યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કાલે સ્વાધ્યાય 3.3 ના પ્રશ્ન નંબર 1 જોયો હતો. આપણે આજે જોવાનું છે 3.3 નો પ્રશ્ન નંબર 2. એમાં પણ પેટા પ્રશ્ન તમને ટોટલ કેટલા આપેલા છે? 5 આપેલા છે, બરાબર. આમાં પણ આપણે લોકની રીતે કિંમત મેળવવાની છે ચલની. હવે પહેલો દાખલો એવો છે કે એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરવાનો છે અને છેદમાંથી 1 બાદ કરવાનો છે. પછી જે અપૂર્ણાંક મળે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લ્યો તો 1 બને છે. અને હવે જો માત્ર છેદમાં જ 1 ઉમેરવામાં આવે તો એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ બને છે 1/2. તો તે અપૂર્ણાંક શોધો. એટલે અપૂર્ણાંક એટલે માનો કે આપણે અંશ અને છેદ, તો હું લખ્યું ધારો કે અંશ x છે અને છેદ y, બરાબર. હવે શું કીધું કે અંશમાં 1 ઉમેરવાનો છે અને છેદમાંથી 1 બાદ કરવાનો છે. એટલે અંશ કોણ છે? તો કે x માં 1 ઉમેરવાનો છે અને છેદ કોણ છે? તો કે y માંથી 1 બાદ કરો તો મળે કોણ? આપણે અતિ સંક્ષિપ્તમાં 1 મળે. 1 મળે તો 1 ને આપણે આવી રીતે લખી શકાય, 1/1 લખો તો કોઈ પણ પ્રોબ્લેમ પડતો નથી, બરાબર. હવે હું આનું પેલાનું સાદું રૂપ આપી દઉં, કેમ કે આપણે આમાં કેવું કરવાનું છે, સુરેખ સમીકરણ બનાવવાનું છે એટલા માટે, બરાબર. હવે 1 નો ગુણાકાર આ ઉપરના સમીકરણ અંશમાં આની સાથે ગુણાશે, એટલે આવી રીતે 1 ગુણ્યા x એટલે x એમના એમ, 1 1 એટલે 1 એમનો એમ જ રહેશે. હવે y નો આ 1 સાથે એટલે y ગુણ્યા 1 કરો તો y જ આવે, -1 એમના એમ. હવે શું કરશું તો કે y પ્લસ છે, પેલી બાજુ જાય તો માઈનસ, તો x y બરાબર. હવે માઈનસ પ્લસ છે ને, 1 છે ને પ્લસ છે, બરાબર. ની આપણે પેલી આ બાજુ લાવશું એટલે પ્લસ નું શું થઈ જશે? -1 અને પેલા બીજા માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. તો શું સમીકરણ બને? x y બરાબર -2 અને સમીકરણ નંબર આપો 1, બરાબર. હવે આગળ કિંમત વાંચીએ. જો માત્ર છેદમાં જ 1 ઉમેરવામાં આવે, બરાબર. બીજો કે માનો કે અંશ શું છે? તો કે x અને છેદ શું છે? y એટલે કે છેદમાં 1 ઉમેરવું, તો જે સમીકરણ બને એ શું બને એ જોઈ લઈએ પેલા. ચાલો, હવે 2 ગુણાકાર અહીં x સાથે ગુણાય તો 2x થઈ જશે, બરાબર. 1 ની સાથે ગુણાકાર કરો તો એ એમનું એમ જ રહેશે. આ પ્લસ છે, પેલી બાજુ જાય તો માઈનસ, એટલે 2x y બરાબર 1 અને સમીકરણ નંબર આપો 2, બરાબર. હવે તમે શું કરશો તો કે આપણે એમ કહેવાય કે સમીકરણ આમાં જો કે બેમાં સરખા ચલ છે, તો કે હા આમાં છે, આમાંય -y છે, આમાંય -y છે, બરાબર. પણ નિશાની સરખી હોવાથી આપણે શું કરવું પડે? નિશાની સરખી હોય ત્યારે આપણે શું કરશું? બાદબાકી કરશું, બરાબર. તો આપણે એમ લખીએ કે સમીકરણ 1 માંથી સમીકરણ 2 શું કરતા? બાદ કરતા. એવી રીતે લખો તો પણ ચાલે, અથવા એમ લખો કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 શું કરતા? બાદ કરતા. ચાલો લખું છું, ધ્યાન આપજો. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. ચલો બાદ કરીએ. સમીકરણ 2 કયું છે? તો કે 2x y બરાબર 1 અને સમીકરણ 1 કયું છે? તો કે x y બરાબર -2. બાદબાકી કરો, બરાબર. ત્યારે નીચે આપેલી જે પદાવલી છે, બરાબર, જે સમીકરણ છે એની નિશાની શું થઈ જશે? બદલાઈ જશે. આ પ્લસ છે તો એ માઈનસ થઈ જશે, માઈનસ છે તો પ્લસ થાય, ના માઈનસ છે તો આ પણ શું થઈ જાય? પ્લસ. હવે જો 2 માંથી 1 x જાય તો કેટલા વધે? 1 x વધે. માઈનસ પ્લસ માઈનસ, y માંથી y જાય તો શું થઈ જાય? 0 થઈ જાય. 2 ને 1 કેટલા થશે? 3. તો તમને x ની વેલ્યુ તમને અહીંયા મળી જાય. કેટલા મળે? તો x બરાબર તમને કેટલા મળે છે? 3 મળે, બરાબર. સેમ આવી જ રીતે હવે આપણે જોવાનું છે y શોધવાનો છે, બરાબર. તો x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, બરાબર. x બરાબર 3 સમીકરણ 1 માં મૂકતા. ચાલો મૂકીએ. તેથી x બરાબર કેટલા મૂકવાના? તો કે 3
માઇનસ વાય બરાબર -2 બરાબર. તેથી જો 3 પ્લસ છે પેલી બાદ જાય તો શું થઈ જશે માઇનસ, તો કે y બરાબર -2 -3. તેથી -y બરાબર માઇનસ માઇનસ પ્લસ 3 ને 2 કેટલા થાય 5, પણ કેવા માઇનસ, બંને બાજુ માઇનસ છે તો માઇનસ દૂર થઈ જાય. તેથી y બરાબર આપણે કેટલા મળે છે 5 મળે બરાબર. તમને શું કીધું અપૂર્ણાંક શોધવો. શું કીધું અપૂર્ણાંક શોધો. અપૂર્ણાંક કયો છે તો કે x ના છેદમાં y, x ના છેદમાં y બરાબર. x બરાબર કેટલા મળ્યા 3 મળ્યા, y બરાબર કેટલા મળ્યા 5 મળ્યા. તો આ તમારો ફાઇનલ આન્સર બરાબર. જો તમને પેલો દાખલો સરળતાથી સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે દાખલા નંબર 2 જોવાનું છે. દાખલા નંબર 2 માં પણ શું કીધું કે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી અને 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી કેટલું છે 2 ગણી છે. તો નૂરી અને સોનુની હાલની ઉંમર શોધો બરાબર. તો હું અહીંયા ધારી લો કે ધારો કે નૂરીની હાલની ઉંમર x વર્ષ અને સોનુની હાલની ઉંમર y વર્ષ છે. ચાલો આપણે ધારી લીધું. હવે શું કીધું કે 5 વર્ષ પહેલા, એટલે અત્યારની 5 વર્ષ પહેલાની વાત થાય બરાબર. પહેલા એટલે બાદ કરવાનું, 5 વર્ષ પછી એટલે સરવાળો કરવાનો બરાબર. એટલે 5 વર્ષ પહેલા જોઈએ ને તો શું થાય કે પહેલા કોની ઉંમર છે તો કે નૂરીની કેટલી છે x વર્ષ બરાબર. અને કેટલા વર્ષ પહેલા 5 વર્ષ, એટલે આપણે શું કરશું આમાંથી બાદ કરીશું. અને પછી છે કોની સોનુની ઉંમર. સોનુ એટલે કોણ તો કે y એમાં પણ આપણે 5 વર્ષ શું કરશું બાદ કરશું. કેમ બંનેમાં 5 સર બાદ કર્યા. હવે માની લો કે હું છું અને તમારી ઉંમર, હું એમ કહું કે 5 વર્ષ પહેલા, માનો કે મારી અત્યારે 27 વર્ષ હોય તો હું એમ કહું મારી 5 વર્ષ પહેલા મારી ઉંમર 22 વર્ષ હતી. તો તમારી હાલની ઉંમરમાં તે તમારી 5 વર્ષ પહેલા થાય કે નહીં, તો તમે તમારી ઉંમરમાંથી શું કરશો બાદ કરો. એટલે કોઈ પણ પ્રેઝન્ટમાં જે વ્યક્તિ હોય એની ઉંમરમાં પ્લસ માઇનસ કરો તો એની તમારી સાથે જે કમ્પેરિઝનમાં હોય એની પણ શું થાય પ્લસ માઇનસ થતું હોય છે બરાબર. ચાલો જોઈએ. હવે અહીંયા શું કહે છે ખબર કે સોનુની ઉંમરથી 3 ગણી છે. એટલે કે આ નૂરી છે, આ નૂરીની ઉંમર એ સોનુની ઉંમરથી આ 3 ગણી છે. એનો મતલબ એમ કે જો સોનુ 5 વર્ષની હોય તો નૂરી કેટલા વર્ષની થાય 15 વર્ષની થાય. પણ મારે જો બંનેને સમીકરણને સરખાવવા હોય તો મારે બરાબરની નિશાની ક્યારે મૂકવું તો કે બંને બાજુ બેલેન્સ હોય ત્યારે. તો અહીંયા છે 15 ને અહીંયા છે 5, તો ગુણાકાર કોને કરવાનો રહેશે તો કે સોનુને બરાબર. ત્યારે જ બેલેન્સ થાય. તો હું નૂરી આના કરતા 3 ગણી મોટી છે ને તો હું વચ્ચે બેલેન્સ કરવા માટે હું 3 કોને ગણીશ તો કે સોનુને ગણીશ બરાબર. ચાલો હવે હું સાદુરૂપ આપું એટલે થશે x - 5 બરાબર આનો ગુણાકાર 3 ગુણ્યા y એટલે 3y માઈનસ 3 પંચા 15 બરાબર. આ પ્લસ છે બરાબર ની પેલી બાજુ જાય તો માઈનસ બરાબર. x - 3y બરાબર -15. આ -5 છે બરાબર ની પેલી બાજુ આવે તો +5 થઈ જાય બરાબર. સાદુરૂપ આપો એટલે આમ થશે x - 3y બરાબર માઈનસ પ્લસ માઈનસ 15 માંથી 5 જાય તો 10 જવાબ આવે. તો મોટા પદની નિશાની માઈનસ. આને સમીકરણ નંબર આપી દો 1 બરાબર. હજી આપણે એક સમીકરણ મેળવ્યું. હવે પાછું એક કહે છે કે 10 વર્ષ પછી એટલે શું કરવાનું સરવાળો બરાબર, પણ બંનેની ઉંમરમાં બરાબર. ચાલો હવે પાછું અહીંયા કરું છું કે 10 વર્ષ પછી એટલે શું થશે x + 10 બરાબર y + 10. શું કીધું 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા 2 ગણી છે. એટલે કે સોનુની ઉંમર કરતા નૂરી છે ને 2 ગણી મોટી છે. એટલે બરાબરની નિશાની મૂકવા માટે મેં કીધું કે ગુણાકાર કોને મળશે તો કે સોનુને મળશે બરાબર. ચાલો હું કરું છું x + 10 બરાબર 2 ગુણ્યા y એટલે 2y પ્લસ 2 ગુણ્યા 10 એટલે કેટલા થાય 20 થાય. આ પ્લસ છે બરાબર ની પેલી બાજુ જાય તો -x - 2y.
આ પ્લસ છે બરાબર ની પેલી બાજુ જાય તો માઈનસ, તો કે 20 માઈનસ 10 બરાબર. તો અહીંયા શું થશે x માઈનસ 2y બરાબર 10. આને સમીકરણ નંબર આપી દો 2. હવે ચેક આપણે શું કરવાનું, લોપની રીતે કરવાનો છે. લોપની રીતે કરતા હોય એટલે આપણે શું જોવાનું કે ચલ કોઈ ચલનો સહગુણક સરખો છે જોઈએ. તો અહીંયા છે x, અહીંયા પણ x ની આગળ એક હા સહગુણક સરખો છે. તો અહીંયા y નો સહગુણક -3 છે, અહીંયા y નો સહગુણક -2 છે. તો હવે આપણે શું કરશું તો કે સમીકરણ 2 માંથી એકને આપણે શું કરશું બાદ કરશું, કેમ કે બંનેની નિશાની કેવી છે સરખી છે એટલા માટે બરાબર. તો અહીં લખું છું સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. ચાલો આપણે બાદ કરીએ. તો સમીકરણ 2 કયું છે તો કે x 2y બરાબર 10 અને પેલું કયું છે તો કે x 3y બરાબર -10 બરાબર. હવે આપણે આને અહીંયા બાદબાકી કરીએ બરાબર. બાદબાકી કરો એટલે મેં પહેલા પણ કીધું ને અત્યારે પણ કહું છું કે જે નીચે જે બાદ થતું હોય ને એના બધાની નિશાની શું થઈ જશે બદલાઈ જશે. પણ ક્યારે તો કે માઈનસ હોય ને ત્યારે. તો માઈનસ નું શું પ્લસ છે x, તો પ્લસ નું શું થઈ જશે માઈનસ. અહીં માઈનસ હતું તો શું થઈ જશે પ્લસ. અહીંયા તે માઈનસ હતું શું થઈ જશે પ્લસ. હવે જોઈએ આ પ્લસ છે, પ્લસ માઈનસ માઈનસ, x માંથી x જાય તો 0 થઈ જાય. પછી માઈનસ પ્લસ માઈનસ 3 માંથી 2 જાય તો 1 વધે, પણ 1 એટલે y ખાલી વધે બરાબર. એ 10 પ્લસ 10 એટલે કેટલા થઈ જશે 20 થઈ જશે. તો y ની કિંમત તમને કેટલી મળે તો કે 20 મળે. હવે y ની કિંમત હું સમીકરણ 1 અથવા 2 માં મૂકીશ. હું સમીકરણ 1 ની અંદર મૂકું. ચાલો y બરાબર 20 સમીકરણ 1 માં મૂકતા. ચાલો 1 માં મૂકીએ. તેથી x બરાબર -3 ગુણ્યા y કેટલા છે તો કે 20 છે બરાબર -10 બરાબર. તેથી x બરાબર 20 તેરી 60 એટલે કે -60 બરાબર -10. આ માઈનસ છે બરાબર ની પેલી બાજુ જાય તો પ્લસ. તેથી x બરાબર -10 પ્લસ 60 બરાબર માઈનસ પ્લસ માઈનસ એટલે x બરાબર 60 માંથી 10 જાય તો કેટલા આવે 50 આવે બરાબર. તો અહીંયા શું શોધવાનું કીધું તો હાલની ઉંમર શોધો બરાબર. તેથી કહી શકાય કે નૂરીની હાલની ઉંમર 50 વર્ષ અને સોનુની હાલની ઉંમર કેટલી છે 20 વર્ષ છે બરાબર. અહીંયા તમારો દાખલા નંબર 2 પૂરો થાય છે. જો તમને દાખલા નંબર 2 પણ જો સરળતાથી સમજાઈ ગયા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો બરાબર. હવે આપણે દાખલા નંબર 3 થી જોઈએ. હવે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. વળી સંખ્યાના 9 ગણા કરતા જે મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરો તો મળતી સંખ્યા કરતા 2 ગણી છે તો તે સંખ્યા શોધો. તો આપણે અહીંયા ધારી લઈએ કે ધારો કે એકમનો અંક x અને દશકનો અંક y છે. આવું ધારી લીધું બરાબર. પછી એમ કીધું બે અંકોનો સરવાળો. કયા અંકો તો માની લો કે હું એમ લખું કે 15. તો 15 ઈ 5 છે એકમનો અંક છે અને 1 છે કોનો અંક છે દશકનો. તો આ બે અંકોનો સરવાળો 9 થાય. એટલે માની લો કે કયા અંકો તો કે એકમ અને દશકના બે અંકો છે. તો કે x y કરો તો જવાબ કેટલો આવે 9 આવે. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે શું કહે છે સાંભળજો.
વળી સંખ્યાના 9 ગણા કરતા, અંકોના 9 ગણા કીધા નથી, સંખ્યાના કીધા. એટલે સંખ્યા બનાવી હોય ને બે અંકોની, ત્યારે એકમના અંકને 1 વડે ગુણવાનો હોય, દશકના અંકને 10 વડે ગુણવાનો હોય. બરાબર. તો હું સંખ્યા બનાવું, ધ્યાન આપજો. મૂળ સંખ્યા બરાબર એકમનો અંક એટલે x અને દશકનો અંક એટલે y. એટલે y ને કેટલા વડે ગુણવાના? તો કે 10 વડે. એટલે 10y + x બરાબર. આ તમારું શું થયું? એક સંખ્યા થઈ. આ મૂળ સંખ્યા છે 10y + x. હવે સાંભળજો, 10y કેમ? તો કે તમે 15 લખ્યા બરાબર. તો 15 છે એમાં 5 છે એકમનો અંક છે અને 1 છે ને દશકનો અંક છે. દશકના અંકને હું 10 વડે ગુણીશ બરાબર. તો હું જો ધ્યાન આપજો, કેમ કે દશક છે એટલે 10 × 1 પ્લસ એકમના અંકને હું કેટલા વડે ગુણી? 1 વડે. 10 એકા 10 પ્લસ 5 એકા 5. 10 ને 5 કેટલા થાય? તો કે 15 થઈ ગયો. 15 મળી ગયા. તો જો 15 ને આવી રીતે લખાય ને 10 + 5 બરાબર. તો મેં અહીંયા પણ એમ જ લખ્યું કે કોઈ સંખ્યા છે જે મને ખ્યાલ નથી, એ સંખ્યાને હું આ રૂપમાં લખી શકું કે 10y + x બરાબર. હવે શું કીધું? આ અંકોની આ સંખ્યાને 9 ગણા, આ સંખ્યાના કેટલા કરવાના કીધા? 9 ગણા કીધા બરાબર. ધ્યાન આપજો, હું 9 ગણા કરું છું. એટલે 9 × 10y + x. હવે 9 ગણા કરતા જે મળતી સંખ્યા છે એ સંખ્યાના અદલા બદલી કરતા, આ મૂળ સંખ્યા છે બરાબર. મૂળ સંખ્યાના અદલા બદલી કરતા મળતી સંખ્યા, અદલા બદલી કરતા મળતી સંખ્યા. અદલા બદલી એટલે શું? તો કે જે એકમનો અંક હતો ને એ દશકનો થઈ જાય, દશકનો હતો એ એકમનો થઈ જાય બરાબર. તો એકમનો અંક 1 હતો તો એ દશકનો અંક થઈ જાય, એટલે એને 10 વડે ગુણવાના. પ્લસ જે દશકનો હતો, જે y હતો, એ કયો થઈ જશે? એકમનો અંક થઈ જશે બરાબર. તો આ સંખ્યા, ઈ સંખ્યા છે એ અહીં લખી નાખું છું, મારે સરખાવવાની છે બરાબર. હવે શું કીધું કે આ સંખ્યાને 9 ગણા કરો, 9 વડે ગુણી નાખો બરાબર. પછી સંખ્યાની શું કરો? પછી ઓલી સંખ્યાની અદલા બદલી કરું ને તો આ સંખ્યા કરતા આ સંખ્યા 2 ગણી થશે. એટલે હું આ 2 ગણી થવાની બરાબર. તો મેં આપણે અહીંયા ઉંમરમાંય પણ એમ કીધું હતું કે ઓલા કરતા પેલી 3 ગણી છે કે આ. તો આપણે જે આ ગણી મોટી હોય ને તો એને કોને આપવાનું? આ બીજા વાળાને આપી દેવાનું બરાબર. તો અહીંયા કેટલા ગણી છે? 2 ગણી છે, તો 2 હું આમને આપીશ બરાબર. ચાલો ધ્યાન આપજો. 10 × 9 એટલે કેટલા થશે? 90y પ્લસ 9 × x એટલે 9x બરાબર. આનો ગુણાકાર તો 2 દાણ તો કે 20x બરાબર. પ્લસ 2 × y એટલે 2y બરાબર. હવે ધ્યાન આપજો, 20x માંથી 9x બાદ કરો તો કેટલા આવે? તો કે 11x આવે. પ્લસ હવે જો આ પ્લસ છે બરાબર, ની પેલી બાજુ જાય તો માઈનસ થઈ જશે બરાબર. પેલી બાજુ જાય એટલે માઈનસ થશે. તો એમાં 90y માંથી 2y બાદ કરો તો 88y આવવાના બરાબર. પણ કેવા? માઈનસ બરાબર 0. હવે આમાંથી જો કોમન નીકળતું હોય તો કોમન ચોક્કસ લઈ લેવા, જેથી કરીને આપણે સમીકરણનું સાદું રૂપ આપીએ ત્યારે આપણને એકદમ સરળતા રહે બરાબર. 88x અને 11x અને 88y, એમાંથી કોમન શું નીકળશે? તો કે 11 કોમન નીકળે. 11 કોમન નીકળે એટલે વચ્ચે શું? x - 8y બરાબર 0, જેને સમીકરણ નંબર 2 આપો બરાબર. હવે ધ્યાનથી જો, સમીકરણ 1 અને સમીકરણ 2 નો આપણે કોઈ એક ચલનો શું કરવાનો છે? લોપ કરવાનો છે. કોઈ એક ચલનો લોપ કરવા માટે કોઈ એક ચલ કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. અહીંયા આપણે ઓલરેડી બતાવીએ છે કે સમીકરણ 1 અને 2 માં ચલ કયો સરખો છે? ચલ સરખા જ છે, ચલનો સહગુણક સરખા જોવાના છે. y નો સહગુણક 1 છે, એમાં y નો સહગુણક -8 છે. x નો સહગુણક 1 છે, આમાં x નો સહગુણક પણ 1 છે. એટલે બંનેમાં 1 1 છે. એટલે આપણે કોઈને કોઈ ગુણવાનું નથી, કોઈને કઈ આપણે ભાંગવાના નથી બરાબર. આપણે ડાયરેક્ટ જ એમ કરશું કે સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને શું કરવાનું છે? બાદ કરવાનું છે બરાબર. બાદ કેમ? કે બંને નિશાની સરખી છે એટલે બરાબર. તો અહીં લખું છું સમીકરણ 1 માંથી સમીકરણ 2
બાદ કરતા, બરાબર. ચાલો સમીકરણ 1 માં 1 લખું છું, x y બરાબર 9, બરાબર. બીજું સમીકરણ x 8y બરાબર 0. હવે મેં કીધું કે જ્યારે બાદબાકી કરીએ ત્યારે હંમેશા શું થાય તો કે સમીકરણ જે બાદ થતું હોય ને એમની નિશાની શું થઈ જાય છે, ઉલટાઈ જાય છે, બરાબર. x પ્લસ હતો તો શું થઈ ગયો, માઈનસ થઈ ગયો. 8y માઈનસ હતા તો શું થઈ ગયા, પ્લસ થઈ ગયા, બરાબર. 0 ને તો કોઈ પ્લસ માઈનસ સાથે લાગે વળગે નહીં. x માંથી x છે એટલે 0 થઈ જશે, બરાબર. 8x 8y પ્લસ 1y એટલે કેટલા y થઈ જશે તો કે 9y બરાબર 9. એટલે અહીં આપણે લખીએ કે 9 ગુણાકારમાં પેલી બાજુ જાય તો ભાગાકારમાં, તેથી y બરાબર 9 ભાગ્યા 9 બરાબર આપણને કેટલા મળે છે, 1 મળે છે, બરાબર. તો અહીં આપણે જોઈએ તમને શું પૂછ્યું, y મળી ગયો, બરાબર. હવે આપણે x મૂકીએ તો હું એ લખું y બરાબર 1, સમીકરણ 1 માં મૂકતા, ચાલો 1 માં મૂકીએ. તેથી x પ્લસ y એટલે કેટલા તો કે 1 બરાબર 9, આ પ્લસ પેલી બાજુ જાય તો માઈનસ, તેથી x બરાબર 9 માઈનસ 1, તેથી x બરાબર કેટલા મળશે મને, 8 મળે, બરાબર. x ની કિંમત મને 8 મળી ગઈ. હવે હું છે ને મને શું કીધું કે તો તે સંખ્યા શોધો, સંખ્યા શોધવાની છે. તો મૂળ સંખ્યા અહીંયા છે, બરાબર. તો હું મૂળ સંખ્યા શોધવા માટે હું લખું છું સમીકરણ 10y પ્લસ x. 10 y એટલે કોણ છે, 1, પ્લસ x એટલે કોણ, 8. 10 એકા 10 પ્લસ 8 બરાબર કેટલા થાય, 10 ને 8 કેટલા થાય, 18. તો તમને મૂળ, તમારી મૂળ સંખ્યા તમને મળી જાય. કેટલી મળે, 18, જેમાં એકમનો અંક 8 છે, દશકનો અંક 1 છે, બરાબર. જો તમને દાખલો સરળતાથી સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે દાખલા નંબર 4 જોવાનું છે કે મીના પાસે 2000, મીના 2000 રૂપિયા ઉપાડવા છે, બેંકમાં જાય છે અને કેશિયર ને એવું કહે છે કે ભાઈ મને 50 રૂપિયા અને 100 રૂપિયાની જ નોટ જોઈએ, બીજી કોઈ નોટ જોઈએ નહીં. તો એને કેશિયરે છે ને 25 નોટો આપી. કુલ કેટલી નોટો આપી, 25 નોટો. તો હવે 50 ની નોટ કેટલી હશે અને 100 ની નોટ કેટલી હશે એ આપણે જોવાનું છે. તો ચાલો ચેક કરીએ. ધારો કે રૂપિયા 50 ની x જેટલી નોટો અને રૂપિયા 100 ની y જેટલી નોટો છે. આવું આપણે ધારી લીધું કે 50 માટે x જેટલી નોટ છે અને 100 માટે કેટલી છે તો કે y જેટલી નોટો છે. હવે શું કરવાનું છે કે કુલ મળીને નોટ કેટલી થાય છે તો કે 25 નોટો છે. એનો મતલબ એમ કે x y કરું, અહીંયા જે આપણે ધાર્યું ને ઈ નોટોની સંખ્યા ધારેલી છે. શું ધારેલી છે, નોટોની સંખ્યા. કે 50 રૂપિયાની x જેટલી નોટ છે અને 100 રૂપિયાની y જેટલી નોટ છે. હવે x ની નોટ અને y નોટ આ બંનેનો સરવાળો કરો તો કેટલી આવે તો કે 25 આવે. આપણે સમીકરણ 1 મળી ગયું, બરાબર. હવે પછી શું કીધું, મીના એ કુલ કેટલા રૂપિયા થાય છે તો કે 2000 રૂપિયા, બરાબર. તો હું એમ કરું કે નોટ જેટલા રૂપિયાની નોટ હોય ઈ અને એને ગુણ્યા સંખ્યા કરું તો આપણે કુલ રૂપિયા મળે છે, બરાબર. ઈ આપણે પહેલેથી આપણે શીખતા આવ્યા છે. હું એમ કહું કે 50 રૂપિયાની x નોટો પ્લસ 100 રૂપિયાની y નોટો આ બધું ભેગું કરો એટલે 2000 રૂપિયા થાય, બરાબર. તો આને સમીકરણ નંબર હું આપી દઉં 2. હવે સમીકરણ 1 અને 2 માં જો તો સામાન્ય નીકળતો હોય તો સામાન્ય લઈ લેવાનું, બરાબર. તો પેલા આપણે સામાન્ય નીકળે છે તો જોઈએ સામાન્ય લઈ લઈએ, બરાબર. તો ધ્યાન આપજો, આમાંથી પેલામાંથી 50 સામાન્ય નીકળે, બરાબર. તો 50 કૌંસમાં x 2y બરાબર કેટલા થાય 2000. 50 ગુણાકાર પેલી બાજુ જાય તો ભાગાકાર, તો x 2y બરાબર
2000 ભાગ્યા કેટલા થાય 50, બરાબર. હવે તમે એના છેદ ઉડાડો એટલે તમને ડાયરેક્ટ જવાબ મળે. જો 0 0 જાય, બરાબર. 5 ચોક 20 એટલે 40 વધે. તો અહીંયા શું કર લખાય કે x + 2y બરાબર કેટલા આવે 40 આવે. અને સમીકરણ નંબર હું આપી દઉં 2. અત્યારે 2 આપું, બરાબર. અને જો 2 ન આપું તો આનું સમીકરણ 3 આપી દઉં તોય કઈ પ્રોબ્લેમ નથી. હવે શું કરવાનું તો કે સમીકરણ 1 અને સમીકરણ 2 નો લોપ કરવાનો છે. લોપની રીત કરવાની હોય તો આપણે પેલા શું જોવું પડે તો કે ચલનો સહગુણક સરખો છે. ચેક કરો 1 માં 3 માં છે. હા, x નો સહગુણક સરખો છે. x નો સમીકરણ 1 માં 1 છે અને 3 માં પણ 1 છે. નિશાની સરખી એટલે બાદબાકી થાય. તો હું એમ લખીશ કે સમીકરણ 3 માંથી સમીકરણ 1 શું કરતા બાદ કરતા. ચાલો જોઈએ. સમીકરણ 3 માંથી સમીકરણ 1 બાદ કરતા. ચલો બાદ કરીએ તો કે x + 2y બરાબર 40, x + y બરાબર 25. બાદબાકી કરવાની હોય તો બધા નિશાની શું થઈ જશે બદલાઈ જશે. પ્લસ છે તો માઈનસ, આ પણ પ્લસ છે તો માઈનસ, આ પણ પ્લસ છે તો માઈનસ, બરાબર. x માંથી x જાય એટલે 0. 2y માંથી 1y બાદ કરો તો 1y તો વધે જ, બરાબર. 40 માંથી 25 બાદ કરો તો કેટલા વધશે તો કે 15 વધે, બરાબર. આ તમને y ની કિંમત મળી ગઈ. હવે y ની કિંમત હું સમીકરણ કેમાં મૂકીશ તો કે x માં મૂકીશ, બરાબર. સોરી 1 માં મૂકીશ. તો અહીં લખું છું y બરાબર 15 સમીકરણ 1 માં મૂકતા. ચલો મૂકીએ તો ધ્યાન આપજો. x એમ ના એમ જ, y એટલે કેટલા તો કે 15 બરાબર કેટલા છે તો કે 25. 15 પ્લસ છે, બરાબર ની પેલી બાજુ જાય તો માઈનસ. તો x બરાબર 25 માઈનસ 15. તો x બરાબર મને કેટલા મળે તો કે 10 મળે. એનો મતલબ શું થયો કે 50 રૂપિયાની કેટલી નોટો છે તો કે 10 નોટો છે અને 100 રૂપિયાની કેટલી નોટો છે 15 નોટો છે, બરાબર. અહીંયા તમારા દાખલા નંબર 1 થી 4 પૂરા થાય છે. હવે એક છેલ્લો દાખલો છે જે સ્વાધ્યાયનો છેલ્લો છે અને ચેપ્ટર નો પણ કેવો દાખલો છે છેલ્લો દાખલો છે. ચાલો એ પેલા જોઈએ. હવે દાખલા નંબર 5 માં એમ કીધું કે એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય છે, એમાં પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું છે. ફિક્સ છે કે 3 દિવસનું એટલું જ ભાડું છે, બરાબર. અને પછી શું કહે છે પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લેવામાં આવે છે. હવે બે છોકરીઓ છે, સરિતા 7 દિવસ માટે પુસ્તક રાખે છે અને 27 રૂપિયા ચૂકવે છે, અને સુચિ છે એ 5 દિવસ માટે પુસ્તક રાખે છે અને 21 રૂપિયા ચૂકવે છે. તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક દિવસનું ભાડું કેટલું છે એ આપણે નક્કી કરવાનું છે. તો અહીં લખો ધારો કે પુસ્તક પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું x રૂપિયા છે, બરાબર. અને પછી પ્રત્યેક દીઠ એટલે કે પ્રતિ દિવસ અને દિવસ દીઠ રૂપિયા y છે. આટલું ભાડું છે, બરાબર. તો હવે ધ્યાન આપજો. હવે શું કહે છે કે પહેલા આપણે જોઈએ કે સરિતા 7 દિવસ પુસ્તક રાખે છે, બરાબર. એમાં 7 દિવસ માટે એટલે 7 દિવસ એટલે એમાં 3 દિવસનું તો આવી ગયું, બરાબર. માની લો 7 દિવસ રાખે છે તો એનો મતલબ શું થયો કે પહેલા 7 દિવસ 3 દિવસનું દઈ દીધું. હવે કેટલા દિવસ વધે 7 માંથી 3 દેવાઈ ગયો તો 4 દિવસ વધે. ને એમાં કેટલા રૂપિયા લે છે તો કે એક દિવસના y રૂપિયા તો 4 દિવસના 4y રૂપિયા, બરાબર. અને કુલ મળીને કેટલા રૂપિયા ચૂકવે છે તો કે 27 રૂપિયા ચૂકવે. આને સમીકરણ નંબર હું 1 આપી દઉં. અને સૂચિ છે એ કેટલા રૂપિયા ભાડું આપે છે તો 5 દિવસનું. તેમાં 3 દિવસ તો ફિક્સ જ છે, બરાબર. અને 5 દિવસમાંથી 3 વયા ગયા તો વધે કેટલા તો કે 2 દિવસ વધે. એનું કેટલા રૂપિયા ભાડું આપે છે તો કે 21 રૂપિયા, બરાબર. આને સમીકરણ નંબર આપી દો
2 આપણે 2 સમીકરણ મળી ગયા બરાબર. હવે જો અહીંયા ટોટલ છે ને 7 દિવસ હતા. 7 દિવસમાંથી 3 દિવસનું તો ફિક્સ જ છે કે પેલા શરૂઆતના 3 દિવસનું ફિક્સ ભાડું. 3 દિવસ કરતા વધારે રાખો તો દિવસ દીઠ અમુક ભાડું જે નક્કી કરેલું હોય ને એટલા દેવા પડે બરાબર. 5 દિવસ રાખો તો ઉપરના 2 દિવસના એક્સ્ટ્રા દેવાના. તો અહીંયા પેલા જે બેન સરિતા બેન છે એને 3 દિવસનું તો ફિક્સ દીધું બરાબર, પણ ઉપર 4 દિવસ વધારાના રાખ્યા. તો વધારાના જે 4 દિવસ હતું એ દિવસ દીઠ ભાડું દઈને 27 રૂપિયાનું બિલ આપે છે. અને સૂચિબેન તે ટોટલ 5 દિવસ એટલે 3 દિવસ કરતા ઉપર 2 દિવસ વધારે રાખે તો 2 દિવસનું ભાડું આપે છે અને 21 રૂપિયા છે. લોપની રીતે કરવાથી આપણે કોઈ એક ચલનો સહગુણક કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. તો અહીં x નો સહગુણક સરખો છે, નિશાની સરખી છે એટલે આપણે બાદબાકી કરીશું. તો આપણે એમ લખશું સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા. સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા બરાબર. ચાલો આપણે બાદબાકી કરીએ. તો કે x 4y બરાબર 27 બરાબર, x 2y બરાબર 21. બાદબાકી કરવાથી આપણે x માંથી x જાય એટલે કેવું થઈ જાય? 0 થઈ જાય. 2y માંથી 2y જાય તો કેટલા વધે? તો કે 2y વધે બરાબર. 27 માંથી 21 જાય તો 6 વધે. 2 ગુણાકાર પેલી બાજુ જાય તો ભાગાકાર, તો તેથી y બરાબર 6 ભાગ્યા 2. તેથી y બરાબર કેટલા મળશે? 3 મળે. y બરાબર કેટલા મળે? 3 મળે. હવે 3 ની કિંમત છે, y ની કિંમત છે એ સમીકરણ 1 અથવા 2 માં મૂકો તો તમને જવાબ મળી જાય. આપણે સમીકરણ 2 માં મૂકીએ બરાબર. તેથી લખીએ y બરાબર, તેથી y બરાબર 2 સમીકરણ 2 માં મૂકતા બરાબર. સમીકરણ 2 માં મૂકીએ તેથી x બરાબર 2 ગુણ્યા y. 2 ગુણ્યા y, y એટલે કેટલા છે? તો કે 2 છે બરાબર 21 બરાબર. તેથી x પ્લસ 2 દુ 4 બરાબર 21. 4 પ્લસ પેલી બાજુ જાય તો માઈનસ, તેથી x બરાબર 21 માઈનસ 4. તો x બરાબર કેટલા મળશે આપણને? તો કે 21 માંથી 4 જાય તો કેટલા વધે? તો કે 17 વધે બરાબર. તો x ની કિંમત કેટલી મળે? મને 17 મળે બરાબર. એટલે ફિક્સ ભાડું તમારું કેટલું છે? તો કે 17 રૂપિયા છે બરાબર. અને પછી ઉપરનો પ્રત્યેક દિવસનું ભાડું તમારું શું થાય છે? વધતું જાય છે બરાબર. હજી સોરી, આપણે અહીંયા મિસ્ટેક છે. x y ની કિંમત અહીંયા કેટલી આપેલી છે? તો કે 3 આપેલી છે. કેટલી આપેલી છે? 3. આપણે જો y ની કિંમત કેટલી શોધેલી છે? 3. તો અહીંયા 3 આવશે. 3 દુને 6. તો અહીંયા કેટલા આવશે? 6. તો અહીં બાદબાકી પણ કેટલી થશે? 6. 21 માંથી 6 જાય તો જવાબ કેટલો આવે? તો કે 15 રૂપિયા આવે. કેટલો આવે? 15. તે ત્યાં લખવાનું અહીં નિશ્ચિત ભાડું 15 રૂપિયા અને પ્રતિ દિવસ ભાડું કેટલા રૂપિયા છે? 3 રૂપિયા છે બરાબર. અહીંયા તમારે સ્વાધ્યાયનો દાખલો તમારો પૂરા થાય છે બરાબર. હવે આ તમારું જો આખું ચેપ્ટર એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં અહીંયા તમારું પૂર્ણ થાય છે. જો તમને આ ચેપ્ટરના દાખલા, થિયરી બધું સરળતાથી સમજાઈ ગયું હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી પાછા મળીએ. વંદે માતરમ.